અરવલ્લીની ધરતી પર ઉગાડ્યું અત્તર. અરવલ્લી જિલ્લામાં પ્રથમ વખત ખેડૂત અનિલભાઈ પટેલે કરી જીરેનિયમ સુગંધિત છોડની ખેતી. જીરેનિયમની ખેતી મોટાભાગે મહારાષ્ટ્ર, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશમાં કરવામાં આવે છે, પરંતુ અરવલ્લીમાં તેની થઈ રહી છે ખેતી. અરવલ્લી જિલ્લાના પહાડપુરના ખેડૂત અનિલભાઈ પટેલે પ્રથમ વખત અરવલ્લીની ધરતી પર સુગંધિત છોડ જીરેનિયમની ખેતી કરીને ખેડૂતો માટે ઉમદું ઉદાહરણ પૂરું પાડ્યું છે. અનિલભાઈ જણાવે છે, તેઓ સતત અનેક નર્સરીઓમાં મુલાકાત લેતા હતા અને પૂનામાં નર્સરીની મુલાકાત લેતા તેમને જીરેનિયમની છોડ વિશે માહિતી મળી અને તેને અરવલ્લીમાં ઉગાડવા માટેની પ્રેરણા મળી. ત્યારબાદ 3 વીઘામાં જીરેનિયમ છોડ વાવ્યા છે અને તેમાંથી સુગંધિત તરલ પ્રવાહી કાઢવામાં આવે છે. ત્યારબાદ તેનો ઉપયોગ અત્તર અને અન્ય સુગંધિત પદાર્થ બનાવવામાં કરવામાં આવે છે, જેમાં ખેડૂતને મબલખ આવક મળે છે. અનિલભાઈ જણાવે છે કે પ્રથમ વખત જીરેનિયમની પ્રાયોગિક ધોરણે ખેતી કરવામાં આવી છે. જો આમાં સફળતા મળશે તો અરવલ્લીના અન્ય ખેડૂતો માટે ફાયદાકારક સાબિત થશે. જીરેનિયમ એક સુગંધિત છોડ છે. આ છોડને ગરીબોનું ગુલાબ કહેવામાં આવે છે. જીરેનિયમ તેલની આજકાલ બજારમાં ભારે માંગ છે. જીરેનિયમના ફૂલોથી તેલ કાઢી શકાય છે, જે ઔષધિની સાથે અન્ય કામોમાં પણ કામ આવે છે. જીરેનિયમના તેલની સુગંધ ગુલાબ જેવી હોય છે. આનો ઉપયોગ એરોમા થેરાપી, સૌંદર્ય પ્રસાધન, સેન્ટ અને સુગંધિત સાબુ બનાવવા માટે કરવામાં આવે છે. જીરેનિયમ તેલ એક ઔષધીય છે. અલ્ઝાઇમર, તંત્રિકા વિકૃતિ અને વિકારોને રોકે છે. આ સાથે તે ખીલ, સોજો અને એક્ઝિમા જેવી સ્થિતિમાં ઉપયોગમાં લઈ શકાય છે. આ વધતી ઉંમરને પણ રોકી શકે છે. આ સાથે માંસપેશીઓ અને ત્વચા, વાળ તથા દાંતોને થનારા નુકસાનમાં સારવાર માટે ઉપયોગમાં લેવાય છે. જીરેનિયમની ખેતી મોટાભાગે વિદેશમાં થાય છે. જીરેનિયમના છોડથી નીકળનાર તેલ ઘણું મોંઘું હોય છે. ભારતમાં આની કિંમત પ્રતિ લીટર લગભગ 12,000 થી 20,000 સુધી હોય છે. સંશોધક વૈજ્ઞાનિક ડૉક્ટર યોગેશભાઈ પવાર કહે છે કે જીરેનિયમની ખેતીથી વધારે ફાયદો લઈ શકાય છે અને સરકાર પણ ખેતી માટે સબસિડી આપે છે. માર્કેટમાં તેલની વધારે ખપત છે, જેથી ખેડૂતો વધારે ફાયદો લઈ શકે છે. રિપોર્ટર અનીસ આદમ, અરવલ્લી. મારું નામ પટેલ અનિલ કુમાર વલ્લભભાઈ, પારપુર ગામનો વતની છું અને ગુરુદેવ હાઈટેક સીલિંગ નર્સરીનું હું પ્રોપરાઇટર છું. મારા આ નર્સરીમાં ઘણા વેજીટેબલ ફૂડનું અમે પ્રોડક્શન કરીએ છીએ. તેમ છતાં અમે નવું હવે આ જિલ્લા માટે જીરેનિયમની ખેતી લાવ્યા છીએ, જે મહારાષ્ટ્રમાં બહુ પ્રચલિત છે. એમાંથી સુગંધિત તેલ નીકળતું હોય છે. એ સુગંધિત તેલ બધા ફોગને બધા આ લોકો છે ને જે બનાવતા હોય છે એ લોકો વાપરતા હોય છે. અને આમાં અમે ખતરામાં છીએ અત્યારે. એટલે આમાંથી કેટલું પ્રોડક્શન મળે છે, એનાથી શું ફાયદા. આ ખેતીમાં 3 વર્ષ સુધી ખેતી આ એકની કટિંગ આયા કરતું હોય છે, એટલે ખેડૂત માટે બહુ ફાયદાકારક છે. પણ અમારી પ્રોસેસમાં છે અત્યારે કે અમે એમાંથી શું મેળવી શકીએ છીએ, પછી અમે સાચી માહિતી આપી શકીએ.